સાવરકુંડલામાં બાબા રામદેવ યુવક મંડળ દ્વારા 31મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું। સાવરકુંડલાના બાબા રામદેવ યુવક મંડળ દ્વારા સર્વજ્ઞાતિ 31 સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। લગ્ન ઉત્સવમાં ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન ધામધૂમપૂર્વક કરવામાં આવેલા હતા। ઉત્સવનો મુખ્ય હેતુ ગરીબ પરિવારોની દીકરીઓના લગ્નનો ખર્ચ ઘટાડવાનો અને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનો હતો। તમામ દીકરીઓને 50થી વધારે ઘર માટે વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવેલી હતી। લગ્ન ઉત્સવમાં શાસ્ત્રીય યુવા ભાગવત આચાર્ય વિજયદાદા જાની દ્વારા તમામ લગ્ન વિધિ કરાવવામાં આવેલી હતી। ઉત્સવમાં યુવાનોને વ્યસન મુક્તિ અને શિક્ષિત બને, સર્વ સમાજ એક થઈ સમાજના ઉત્થાન માટે પ્રયાસો કરે અને કરતા રહે તેમ બાબા રામદેવ યુવક મંડળના પ્રમુખ રમેશભાઈ ખંડેલા, ઉપપ્રમુખ રમેશભાઈ ચૌહાણે જણાવેલું હતું। ઉત્સવમાં પ્રથમ દીપ પ્રાગટ્ય મહામંડલેશ્વર શ્રી મસ્તરામ બાપુ તેમજ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા અને અન્ય સંતો, રાજકીય આગેવાનો અને આમંત્રિત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો, સંતો તેમજ રાજકીય આગેવાનો અને આમંત્રિત મહેમાનો તેમજ દાતાઓ ઉપસ્થિત રહી સમૂહ લગ્નમાં જોડાયેલા દંપતીઓને આશીર્વાદ આપેલા હતા। આ લગ્નોત્સવમાં તમામ ભોજનના દાતા શ્રી મસાપીરના નાના બિંજોડા દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી અને 540 સ્વયંસેવકો દ્વારા સમગ્ર કાર્યક્રમને ખૂબ મહેનતથી સફળ બનાવવામાં આવેલો હતો। જય માતાજી, જય રામાપીર। જોકે હું છું સંજય ગઢવી અને અમારું જય બાબા રામદેવ યુવક મંડળ ગામ સાવરકુંડલા આજ રોજ જય બાબા રામદેવ યુવક મંડળ દ્વારા આયોજિત 31 દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યા, જેમાં 18 વર્ષને એકેય વર્ષને બાદ કરવામાં આવેલ નથી। 18 વર્ષની દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યા। ત્યારબાદ જે દીકરીઓ હતી તેને કરિયાવર દેવામાં આવ્યો। પછી અહીંયા અંદાજે 10,000 દીકરીઓને 10,000 માણસોને જમણવાર, જોકે ભોજન અને ભજન બે અહીંયા હતું। અહીંયા ભજને ચાલુ હતા અને ભોજને ચાલુ હતું અને અમારા બાબા રામદેવ યુવક મંડળ દ્વારા ભજન અને ભોજન તથા 31 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે વાલા। તથા અહીંયા અમારે જે કાંઈ 31 લગ્ન તો કર્યા, બધી દીકરીઓને કરિયાવર કર્યો, પણ 31માંથી 3 દીકરીઓ એવી હતી કે જેના બાપ નહોતા, એવી દીકરીઓને સંપૂર્ણ 1 રૂપિયા લીધા વગર, સંપૂર્ણ કર્યા વગર અમારે જય બાબા રામદેવ યુવક મંડળ દ્વારા હાવ 1 રૂપિયા લીધા વગર સંપૂર્ણ મફત દેવામાં આવેલો છે। તથા જે કોઈ બહેનું હતી બધાને કરિયાવર તો દીધો છે, પણ આ 3 દીકરીઓને 1 રૂપિયો લીધો નથી। બાકી જે અમારે અહીંયા જમણવારનું આયોજન હતું, પછી અમારે જે અહીંયા અમારા મસાપીર છે ઝીંઝુડાથી, તેમનો જમણવારના દાતા હતા, એનું પણ અમે સ્વાગત કર્યું છે। પછી રાજકીય નેતા જે કોઈ આવ્યા, સાધુ સંતો આવ્યા, એનો ઉપદેશ હતો કે અત્યારે આપણો નરેન્દ્ર મોદીનો આદેશ છે, માં સોનબાઈનો આદેશ છે, ભારત મુક્ત વ્યસન મુક્ત, તો બધાને વ્યસન છોડવા નમ્ર વિનંતી છે વાલા। આજરોજ સાવરકુંડલા મુકામે બાબા રામદેવ યુવક મંડળ દ્વારા 31 સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। તેમાં અમરેલી જિલ્લામાંથી ગરીબ ઘરના દીકરા કે દીકરીઓ એમના લગ્ન કરી અને સમાજમાં પુનઃસ્થાપન કરવા માટે છે એની પ્રવૃત્તિ કરવામાં આવી। બાબા રામદેવ યુવક મંડળની એવી હર હંમેશ નેમ રહી છે કે આપણો સમાજ નિર્વ્યસની બને, શિક્ષિત બને, તેમજ આવા સરસ મજાના સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનું કાર્ય કરી અને આપણે ગરીબ ઘરના હોય તો કઈ રીતના થોડા રૂપિયામાં જાજુ કામ કરી શકીએ એવો ઉમદા વિચાર લઈ અને આજનું સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો। તેમાં આ બાબા રામદેવ યુવક મંડળના આમંત્રણને માન આપી અને અનેક રાજકીય આગેવાનો તેમજ સંતો, મહંતો, માતાજીઓ આ બધાને અને મોંઘેરા મહેમાનોની હાજરી રહી અને 31 નવ દંપતીઓ જ્યારે પ્રભુતામાં પગલાં માંડ્યા ત્યારે સર્વે ખૂબ જ સારી રીતે આશીર્વાદ આપી અને પોતે સારું એવું કામ કર્યું। ત્યારે બાબા રામદેવ યુવક મંડળને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે સમાજને અત્યારના હાલના સાંપ્રત સમયની અંદર જે જરૂરિયાત છે એ પ્રમાણે એમને જોડવા માટે થઈ અને આવું સરાહનીય કાર્ય કરી રહ્યું છે।